નમસ્કાર. ધી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને સીધી સ્પર્શતી બાબતોને લઈને અમે આવ્યા છીએ. આપ સર્વે જાણો છો કે આ જનતા માગે જવાબનો હેતુ માત્ર ને માત્ર પ્રજાને પડતી મુશ્કેલીઓ ની અમે રજૂઆત કરીએ છીએ ને એના મારફત સરકાર શક્ય તેટલું એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે એવા શુભ હેતુથી જ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. અમારે ન કોઈ સરકાર સાથે પૂર્વગ્રહ છે કે ન અમે કોઈ સરકારની ફેવરમાં છીએ કે ન અમે કોઈ સરકારની વિરુદ્ધમાં છીએ, પરંતુ પ્રજાની વેદના અને પ્રજાની વ્યથા અમે અહીંયા રજૂ કરીએ છીએ. અને સરકાર પણ ઘણી વખત અમને આ બાબતે અમારું એપિસોડ જોઈને એના ઉપર પગલાં પણ લેતી હોય છે. ને હમણાં અમારા આ એપિસોડ જોઈને ગયા એપિસોડ બાદ ઘણા બધા દર્શક મિત્રોએ ફોન ઉપર અને ઈમેલથી અમને એવી માહિતી આપી કે અત્યારે ઈંધણ અને એના ભાવો વધી રહ્યા છે, તો તમે પ્રજાની એ વેદના અને વ્યથાને આ એપિસોડ મારફત પ્રજાને સાચી હકીકત જણાવો. આપ સર્વ જાણો છો કે હું આની આંકડાકીય માહિતી ઉપર આવું એ પહેલાં આપ સર્વને યાદ હશે કે કોંગ્રેસની સરકાર વખતે મને બરાબર સાંભળે છે કે ભાવ વધારો અત્યારે તો 40-50 રૂપિયા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઈંધણના હતા, તો પણ હોવા થઈ હતી. અને સ્મૃતિબેન ઈરાની ગામે ગામ ગેસનો બાટલો લઈને એને હોવા પોકેરો સરકારની વિરુદ્ધ કરેલું. બાબા રામદેવ તો કે એવું બોલેલા હતા કે આવા ભાજપની સરકાર આવશે તો 35 રૂપિયે પેટ્રોલ અને ડીઝલ લોકોને મળશે, આ ભાજપની સરકાર આવશે તો. રવિશંકર મહારાજ પણ પોતાની ભક્તિ ભૂલી, કામગીરી ભૂલી અને યુપી સરકારની વિરુદ્ધ બોલેલા કે આ ભાજપની સરકાર આવશે તો. આ બધા સરકારી સંતો કહેવાય, એ લોકો એવું બોલેલા કે તો ભાવ ખૂબ જ ઓછા થઈ જશે. અમિતાભ બચ્ચન જેવો કે જે ખરા અર્થમાં કલાકાર કહેવાય, એણે પણ ભટાઈ કરીને એવું કહેલું હતું કે આ ભાવ વધારો થાય છે, ખોટું છે. જુહી ચાવલા, પરેશ રાવલ, જેને હું તો મગજ વગરના માણસો ગણું છું, એ લોકોએ જે તે સમયે વાહ કરવા માટે થઈ અને ભાવ વધારો થશે માનો બોયલા. એ સમયે ભાજપની સરકાર આવી પણ ગઈ. આજે 100 રૂપિયા છે તો આ બધા મહાનુભાવો બાબા રામદેવ, અમિતાભ બચ્ચન, જુહી ચાવલા, પરેશ રાવલ, આપણે રવિશંકર મહારાજ બધા કયા દરમાં ગુમ થઈ ગયા છે, ક્યાંય દેખાતા નથી. કેમ ભાઈ, તમે જો પ્રજાના સાચા હિતેચ્છુ હો તો તમે કેમ બોલતા નથી કે ભાઈ આ ભાવ વધારો થાય છે એ યોગ્ય નથી? કેમ કે તમે સરકારી સંતોની વ્યાખ્યામાં આવી ગયા છો. સરકારી સંતો એટલા માટે કે જે સરકારો એની વાહ કરે એને સરકારી સંતો કહેવાય. આ ફિલ્મ કલાકારો પણ તમે જુઓ, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન જેવા, કે જે ભાટાઈ જે કોઈ સરકાર. આજ અમિતાભ બચ્ચન રાજીવ ગાંધી વખતે અલ્હાબાદમાંથી ચૂંટાયા હતા અને હવે ભાજપની વાહ ગુજરાતમાંથી એને કેટલા બધા કરોડો રૂપિયા ટુરિઝમના બ્રાન્ડના નામે અને ગાંધીનગર જિલ્લામાં જમીનો લીધી છે. એ બધું જાણો તો તમને એમ થાય કે બહાર દેખાતો માણસ અંદર કેટલો બધો સડી ગયેલો હોય છે. એની વાત આપણે અત્યારે કરવાની નથી કલાકારોની, પણ અહીંયા પેટ્રોલના ભાવની વાત આપણે આજે ડીઝલમાં છે. આપ સર્વે જાણો છો કે પેલા 10-12 દિવસની અંદર 4 વખત વધ્યા 10 રૂપિયા. હજી હું તમને કહું છું કે આગામી 1 મહિનાની અંદર બીજા 10-15 રૂપિયા, એટલે કુલ 1.5 મહિનાની અંદર 1 લીટરે 15-20 રૂપિયા જેવો વધારો નક્કી સમજીને તમે ચાલજો. થોડાક સમય પહેલાં દૂધના વધ્યા, એના પછી તમે આ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે એટલે શાકભાજી આ તે બધાની અસર આમાં થાય. કેમ કે ફેક્ટરીનો માલ સપ્લાય મોંઘો થઈ જાય, એ પણ વધી જાય. તમે આજે ઇવન જે આપણા ઘરે ઘરે આપણે જેને સ્વેગી એ બધા કહી છીએ, એ લોકોને આપણે ડીઝલ પેટ્રોલના ભાવ વધશે એટલે એના ભાવ વધવાના. એટલે અંતે તો સીધો સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ ઉપર મહિને 4,000 થી 5,000 વધારે ફટકો પડવાનો છે. હવે ભારતની માથાદીઠ આવક તમે જોવા જાઓ તો એવરેજ 150 કરોડની ગણો તો 90% આવક તો બિચારાઓની મહિને 5-7 હજાર નથી. આમ મનરેગાના મજૂરો ગણો, સ્ટોરમાં કામ કરતા ગણો તો એ બિચારાની આવક 10,000ની હોય. એવરેજ જોવા જાવ તો કશું નથી. હવે એમાં આટલો બધો માર પડે, અને એ મારો કહેવાનો મતલબ એ નથી સરકારને પોતાનો વહીવટ ચલાવવા ભાવ વધારો કરવો પડે, એમાંય ના નથી, પણ એ ભાવ વધારાનો ફાયદો ખરેખર લોકોને મળ્યો છે કે નહીં એ મુદ્દો મહત્વનો. તમે ભાવ વધારો છો તો લોકો માટે શું કરો છો એ મહત્વનું છે. બીજું, તમારી પાસે ખૂબ આવક થઈ હોય તો ભાવ વધારાનો શા માટે પ્રશ્ન ઊભો થાય? એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. અને ભારત જેવું વિકસિત કે જ્યાં 150 કરોડમાંથી 120 કરોડ તો બિચારા સરકારી અનાજ ઉપર ગરીબ મહિને 5-10 હજારની આવક ધરાવે છે. એના માટે તો ખરેખર સરકારે ચોખ્ખું પીવાનું પાણી, ભોજન, શિક્ષણ, આરોગ્ય સંપૂર્ણ મફત હોવું જોઈએ. કેમ કે આપણે ડેવલપમેન્ટ કન્ટ્રી નથી,
એના બદલે આપણે દરેક વસ્તુ, અને તમે જુઓ, મને તો આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે એક્સાઇઝ ડ્યુટી જે હતી ને એના કરતાં અત્યારે આ સરકારની અંદર ઓછામાં ઓછો 115% વધારો થઈ ગયો છે, અને પેટ્રોલ ઉપર 29% વધારો થઈ ગયો છે 2014 પછી. તો વિચાર કરો, આ બધી એક્સાઇઝ ડ્યુટી, પેટ્રોલ ટેક્સ, ઇકો ટેક્સ, મૂળ પેટ્રોલ તો 20 રૂપિયાનું આવતું હોય, એની ઉપર આવા અલગ અલગ એક્સાઇઝ ડ્યુટીના નામે, વેટના નામે, ટેક્સના નામે લઈને તમારી પાસે 100 રૂપિયા લે છે. એ લીધા પછી એ ફાયદો જે થયો સરકારને, તો એ ફાયદો લોકોને પહોંચ્યો કે નહીં? મારો મુદ્દો એટલો છે કે તમે ભાવ વધારો કર્યો બૈરો, પણ આપણે સામાન્ય લોકોને કર્યું. અબજો રૂપિયા તમે જો આમાંથી કમાણા, હું એની વાત કરીશ તો અબજો રૂપિયાના મધ્યમ વર્ગના માણસો જેની મહિને 30-40 હજારની આવક છે, એના માટે તમે સાવ સસ્તા 5-10 લાખવાળા મકાન બનાવ્યા કે ના? રિવરફ્રન્ટ ઉપર તમે એમ કહો છો કે અમે આ અટલ બ્રિજ બનાવ્યો ને ગુલાબ ઉદ્યાન બનાવ્યું. ભાઈ, ગુલાબ ઉદ્યાન જોવા 90% લોકો જે 10 હજારની આવક છે કેવી રીતે આવે? ગુલાબ ઉદ્યાન જરૂરી છે, પણ પ્રાથમિકતા નથી. પ્રાથમિકતા શું છે? ગરીબ ઝૂંપડાવાળાઓ, આ મનરેગાવાળા છે બિચારા, ગામ મજૂરો ધોમ તડકામાં તાપમાં અત્યારે કરે છે, એના છોકરાઓ રોડ ઉપર ઝૂલતા હોય, તો તમે એના માટે ટેન્ટ બનાવો ને, સરસ ટેન્ટ, કે ભાઈ મજૂરો આવે એને ટેન્ટમાં આપો મફતમાં રહેવા. તો એ સાચી સેવાને, પ્રજા પ્રત્યેની સાચી તમારી જવાબદારી. જેમ આપણા ઘરમાં વડીલ હોય, એ ખબર હોય કે આ ખોટા ખર્ચા ઓછા કરીએ તો આપણા બીજા બધા કુટુંબના સભ્યોને લાભ મળે, એમ સરકાર પણ આપણે મા બાપ કહેવાય. એણે તો ખરેખર જોવું જોઈએ કે ભાઈ નીચેના માણસ સુધી આ સરકારની યોજનાઓ નફો પહોંચે છે કે કેમ. પરંતુ આપણે જોયું કે આ ગરીબ મજૂરો, મનરેગાના મોટાભાગના આદિવાસીઓ છે, ગરીબ માણસો છે, એને સીધી તો કોઈ આ તમારી આવકમાંથી કંઈ પહોંચતું નથી. ઉલટાનો ભાવ વધારો આવે એટલે વધુ ગરીબ બની જાય છે, અને મધ્યમ વર્ગનો માણસ પણ ગરીબની રેખા નીચે આવી જાય છે. આજે 50 હજારની આવકવાળો હોય, 2 બાળકો હોય, સ્કૂલમાં ભણાવતો હોય, અને આરોગ્ય, મેડિકલ, ખાવા પીવાના ખર્ચા ગણો તો ભિખારી ગણાય. આજની તારીખે કોઈ એમ કહેતું હોય કે 50 હજારની આવક છે તો હું એને ભિખારીની વ્યાખ્યામાં ગણું, કેમ કે આટલી મોંઘવારીમાં એનું પૂરું જ ન થાય. તો તમે વિચાર કરો કે આ બધા, અને બીજી બાજુ તમે જુઓ કે મોટા ભાગના ઉદ્યોગપતિઓ, કરોડપતિઓની આવકોમાં 100 ગણો વધારો થયો, 200 ગણો વધારો થઈ ગયો છે. જેની પાસે 10 કરોડ છે આજે 100 કરોડ થઈ ગયા, 100 કરોડ પછી 1000. એટલે તમારી આર્થિક નીતિ એવી થઈ ગઈ કે પૈસાદાર વધુ બને, પૈસાદાર ગરીબ વધારે બને. એની અંદર તમે આ બેલેન્સ રાખવું જોઈએ સરકારે. એ બેલેન્સ રહેતું નથી. એમાં અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો હોવો જોઈએ, સરકારની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ. બિનજરૂરી, હું વારંવાર કહું છું કે બિનજરૂરી, બિન ઉત્પાદક ખર્ચાઓ ન કરવા જોઈએ કોઈ પણ સંજોગોમાં. આજે તમે જુઓ કે આ બધા ગણેશ પ્રવેશોત્સવ, ટીકડા ઉત્સવ, કર્મચારીઓને નોકરીના રિપોર્ટ દેવા માટેના ફંક્શનો, લાખો રૂપિયા મહાત્મા મંદિરમાં એર કન્ડિશન હોલમાં બેસીને તમે આવા પેલા કાર્યક્રમો કરો, જેનું કોઈ ઉત્પાદન કે શેમાં કોઈ નાગરિકને કંઈ મળતું નથી, એવા કાર્યક્રમો કરો છો, એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યાં 3-3 હજારની ડીશો, 2-2 હજારની ડીશો, 1-1 હજારની ડીશો બધા ખાય છે. આ બધું બંધ કરો તો આ પૈસા બચેલા તમે સાચા માણસ, જરૂરિયાતવાળા માણસ સુધી પહોંચાડી શકો. એ કહેવાનો મારો મૂળ હેતુ છે. આપણે સર્વે જાણીએ છીએ. જો છેલ્લા તમને કહું કે આ આઈઓસી, ભારત સરકારની આઈઓસી, આઈપીસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી 3 થી 4 કંપનીઓ છે ભારત સરકારની. એને આ છેલ્લા જે આંકડા, નાણાકીય હિસાબો બહાર પડ્યા હમણાં 2-3 મહિના પહેલા, એમાં એવું બતાવે છે કે 77,000 કરોડ. આંકડો બોલતો મને તો એમ થાય છે કે આપણી જિંદગીમાં 100 પેઢી નહીં, 500 પેઢી સુધી નો આપણે વિચારી શકીએ. 77,000 કરોડનો ફાયદો આ ડીઝલ ઇંધણના ટેક્સથી આપણને જે ભાવે આપે છે એનાથી એ કંપનીનો થયો છે. હું કહું છું આ 77,000 કરોડ ગયા વર્ષે કંઈક 37,000 કરોડ હતો, એવું વિખ્યાત અર્થશાસ્ત્રી હેમેન્દ્રભાઈ શાહ જણાવે છે. તો આ 77,000 કરોડ રૂપિયાનો જો ફાયદો થયો હોય તો કમસે કમ તમે આ ભારતના અને ગુજરાતના નાગરિકોને તમે 15 થી 20 રૂપિયા 1 વર્ષ 2 વર્ષ સુધી આપી શકો છો. તો આ 77,000 કરોડ રૂપિયા ગયા ક્યાં, એનું તમે ખુલાસો કરો. અમે એમ નથી કહેતા કે સરકારે કમાવું ન જોઈએ, વહીવટ ચલાવવો હોય તો કમાવું જોઈએ, પણ આટલા બધા રૂપિયા આપ્યા પછી પણ તમારે ભાવ વધારો કરવો પડે તો એ તો લોકો સાથે અવિશ્વાસની ભાવના છે. કેમ કે આ મૂળ, જો આપણે કોઈ પણ સરકારને એટલા માટે બદલતા હોય છે કે અગાઉની સરકાર ખોટા કામો કર્યા હોય, અગાઉની સરકારે ભ્રષ્ટાચાર કર્યો હોય કે બિનજરૂરી ખર્ચા કર્યો હોય, એટલે આપણે કોંગ્રેસે કાઢી. ભાજપ આવી ત્યારે આપણે એમ જ કહ્યું હતું કે ભાઈ હવે ભાવ વધારો,
નહીં થાય, લોકોને ન્યાય મળશે, લોકોને ગરીબ લોકો વધારે પૈસાદાર થશે, એવું આપણે નક્કી કરીને કોંગ્રેસને હટાવી હતી. હવે આ સરકારની અંદર પણ જો આટલો જ ભાવ વધારો હોય થતો હોય તો આપણે ચિંતન કરવાની જરૂર છે કે ભાઈ સરકારની ભૂલ ક્યાં થાય છે. કેમ કે લોકો તો સરકારને વિશ્વાસે કહેતા હોય કે ભાઈ તમે અમને સસ્તું આપો, પણ ના આપે ત્યારે આ બધા પ્રશ્ન ઊભા થતા હોય છે. તાજેતરમાં છેલ્લા 10 દિવસની અંદર ડીઝલ, પેટ્રોલ, ગેસ, સીએનજી વગેરેમાં ધીરે ધીરે પરંતુ 10 રૂપિયા જેટલો વધારો લીટરે કરી દેવામાં આવેલો છે. હજુ પણ લગભગ બીજા 10 રૂપિયાનો મેં કહ્યું એમ વધારો પેટ્રોલ ડીઝલમાં થઈ શકે છે. ગેસના બાટલાની વાત તો કરતો જ નથી. વધારો કરવો જરૂરી હતો કે કેમ? અને સરકાર પાસે અગાઉ સસ્તા ક્રૂડ ખરીદવાથી કેટલા રૂપિયા બચેલા છે, મેં તમને કહ્યું કે 77,000 કરોડ બચેલા, તેની વાત પણ મેં થોડી કરી. પરંતુ અત્યારે જે સરકાર વાત કરી રહી છે કે યુદ્ધના કારણે ભાવો વધારવા પડે છે અને યુદ્ધ લાંબુ થાય તો ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે, એવી વાતો ચાલી રહી છે. કોંગ્રેસી સરકારને મોંઘવારી વધારી રહી છે તેવા કારણોસર હળી દેવામાં આવેલી વાત સાચી છે. અને હવે ભાજપે મોંઘવારી નહીં વધે એવી ખાતરી આપી હતી, પરંતુ આજે તેના 12 વર્ષના શાસનમાં કોંગ્રેસના શાસન કરતા આંકડાઓ બતાવે છે કે 4 ગણી મોંઘવારી વધી ગઈ છે. હા, વસ્તી વધી છે તો કદાચ મોંઘવારી પણ વધે. આપણે ક્રૂડ ઓઇલના આંકડા કે વિગતો ઉપર આવીએ એ પહેલા યુદ્ધ ખરેખર જરૂરી છે. આ જો એક બીજો મુદ્દો છે કે યુદ્ધ ખરેખર જરૂરી હોય છે કે કેના માટે યુદ્ધ કોના માટે થાય છે? દુનિયાભરના ફિલોસોફરો, લેખકો, કવિઓ અને વિદ્વાનો યુદ્ધ વિશે શું કહે છે એ પહેલા થોડુંક જોઈએ. યુદ્ધના એક ગોળીબારથી હજારો કિલોમીટર દૂર બેઠેલા ભારતના ગ્રાહકના ખિસ્સા પર વાગે છે. યુદ્ધમાં જીતતું તો કોઈ નથી, હારતો માણસ રહે છે. આપણો સામાન્ય માણસ હારતો રહે છે, મોંઘવારીનો માર ખાય છે. સિંહાસન નેતાઓના બચી જાય છે યુદ્ધથી, પરંતુ જનતા તો ભૂખે મરે છે, કેમ કે મોંઘવારીનો માર પડે એટલે ભૂખમરો જ આવે. ધરતી લોહીથી લાલ બની જાય છે, માનવતા રડે છે અને ચીસો પાડે છે. સીમા પર અગ્નિ પ્રગટે છે એટલે બંદૂકોથી અગ્નિ પ્રગટે છે. ઘર ઘરમાં અંધકાર ઉતરે છે એટલે અંતે લોકોને ભોગવવું પડે છે. એક બોમ્બ પડ્યો શહેર પર, હજારો સપના થયા ખાક, લોકોના સપના ખાક થાય છે. નેતાઓના ભાષણો જીતી જાય છે, પરંતુ માતાના દીકરા રાખ થયા છે. ખરેખર યુદ્ધ અનિવાર્ય છે ખરું, પરંતુ મોટા ભાગના યુદ્ધો અનિવાર્ય હોતા નથી, તે કડવી વાસ્તવિકતા હોય છે. મોટા ભાગના યુદ્ધ રાજકીય પ્રભુત્વ માટે સર્જાતા હોય છે. હું કહું એમ થાય. ધાર્મિક વિભાજનને કારણે થતા હોય છે. ધાર્મિક કારણોસર યુદ્ધ થાય છે અને થયા છે. નેતાઓના અહંકારને કારણે યુદ્ધ લડાય છે. એને અમેરિકા, ઇઝરાયલ, રશિયા, યુક્રેન આના જીવતા ઉદાહરણો છે, જીવંત ઉદાહરણો છે. રામાયણમાં પણ અશ્વમેઘનો ઘોડો અશ્વને છૂટો મૂકીને સામ્રાજ્ય કોનું તે નક્કી કરવાની પદ્ધતિ પણ યુદ્ધનો જ એક ભાગ ગણી શકાય. આમ યુદ્ધની કિંમત અંતે તો ગરીબ અને મધ્યમ માણસે જ ભરવી પડે છે. યુવાનોના ભવિષ્યના સપનાઓ બાળીને વસૂલાય થાય છે યુદ્ધ એ માનવ સંસ્કૃતિની સૌથી મોટી નિષ્ફળતા કોઈ હોય તો એ યુદ્ધ છે એમ ગણી શકાય. આજે તો લગભગ ઘરની અંદર ભાઈઓ અને બહેનો વચ્ચે મિલકત અને અહમના કારણે હિંસક અને મૌન યુદ્ધ ચાલી જ રહ્યું છે. તમે જો રોજ પેપરમાં આવે છે મિલકતો માટે ભાઈ બહેનો, માતા પિતા ઘરે મૂકી આવે છે. આવું ઘણું બધું સમાજમાં ચાલે છે. કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકને પારાવાર પસ્તાવો થયો હતો. યુદ્ધમાં હજારો લોકો મૃત્યુ પામેલા હતા. આ વિનાશને જોઈને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને તેમણે કહ્યું હતું કે સાચી જીત તલવારની જીતમાં નથી, ધર્મ અને માનવતામાંથી સાચી જીત મળે છે. એ પછી સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને રાજ છોડીને જંગલમાં ચાલ્યા ગયા હતા. મહાત્મા ગાંધીજીએ પણ યુદ્ધ અંગે કહેલ કે આંખના બદલે આંખ લેવાનો જો આપણે નિયમ કરીએ યુદ્ધને કારણે તો આખી દુનિયા જ અંત બની જશે. ગાંધીજી માનતા કે હિંસા કે એવું કદી જ સંપૂર્ણ હિંસા કે અત્યાચાર કદી સંપૂર્ણ શાંતિ લાવી શકતા નથી. ઈસાઈ ધર્મ પણ આ જ કહે છે. વિખ્યાત આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને યુદ્ધની હિંસાને જોઈને કહેલ કે ત્રીજું વિશ્વયુદ્ધ કયા પ્રકારના હથિયારોથી લડાશે તેની મને ખબર નથી, પરંતુ ચોથું યુદ્ધ જો થયું તે લાકડા અને પથ્થરથી જ લડાશે. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે ત્રીજા વિશ્વયુદ્ધ પછી લગભગ આખી દુનિયામાં બધું નાશ પામશે, કશું બચ્યું જ નહીં હોય. માર્ટિન લુથ કિંગર જુનિયરે કહેલ, જ્હોન એફ કેનેડી, પછી ઓટોલ્સો એ હિરોશીમા નાગાસાકી ઉપર અણુબોમ્બ 1945માં ફેંકાયેલો, તેના વિનાશની અસરો આજે પણ કેટલાક લોકો ભોગવે છે.
લિક્વિડ વિલ્ફ્રેડ ઓવને યુદ્ધ વિશે કવિતા લખી છે. રવિન્દ્રનાથ ટાગોર પણ યુદ્ધનો વિરોધ કરેલો છે. તેઓ કહેતા હતા કે રાષ્ટ્રવાદ નહીં પણ માનવતા સર્વપ્રથમ હોવી જોઈએ. વિશ્વમાં છેલ્લા લગભગ 3 વર્ષથી યુદ્ધનો માહોલ છે. યુક્રેન, રશિયા, ઇઝરાયલ, હમાસ, ઈરાન, અમેરિકા અને ભારત અને પાકિસ્તાન, ચીન વચ્ચે ઠંડુ યુદ્ધ પણ ચાલે છે. આ બધાને કારણે અંતે તો આપણા જેવા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જ આર્થિક, સામાજિક, માનસિક ત્રાસ સહન કરવો પડતો હોય છે. યુદ્ધને માનવતા સાથે કશો જ સંબંધ હોતો નથી. બાળકોને પણ મૃત્યુ થતા આપણે જોયા છે. ઇઝરાયલમાં મૃત્યુ પામતા સૈનિકો સામાન્ય ઘરમાંથી જ આવેલા હોય છે. યુદ્ધના કારણે બેરોજગારીનો ભોગ પણ મિડલ ક્લાસ બનતો હોય છે. યુદ્ધથી ફાયદો માત્ર હથિયારોના ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓ અને રાજકીય અહંકાર ધરાવતા નેતાઓ અને રાજકારણીઓને થાય છે. યુદ્ધ માત્ર સરહદ પર એટલે કે બોર્ડર પર થતું નથી. યુદ્ધથી દેશની અર્થવ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ શકતી હોય છે. ભારતની વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી વગેરે ભારતની જરૂરિયાતના લગભગ 85% ઈંધણ એ દેશોમાં આપણે આયાત કરવું પડે બીજા દેશોમાંથી. એટલે આયાત ખર્ચ વધી જતો હોય છે. યુદ્ધના કારણે સપ્લાય ધીમો પડે, કેમ કે વાહનો આવી ન શકે, જહાજો મોડો પડે છે અને છેલ્લે ભાવ વધારો થાય છે. અઠવાડિયા 10 દિવસ બાદ મેં કહ્યું એમ ઈંધણમાં 4 વખત વધારો થયો છે અને અંતે લીટર એ 15 થી 20 રૂપિયાનો વધારો થશે. ત્યાં સુધી આ ભાવ વધારો ચાલુ જ રહેવાનો છે. આપણે સ્પિંકિંગ કંપનીઓ, જે જહાજોની કંપનીઓના ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો થઈ જાય છે, કેમ કે એને ભય લાગે યુદ્ધમાં. એના કારણે પણ જહાજોને લાંબા રસ્તા લેવા પડે છે, જેના કારણે પણ ખર્ચ વધી જાય છે. પેટ્રોલના, ડીઝલના ભાવો વધારાને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શાકભાજી, દૂધ, દવાઓ, ફેક્ટરીનો માલ મોંઘો થતો જાય છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતું હોય છે. ભારતમાં સરકારની કેટલીક નીતિઓના કારણે પણ સામાન્ય નાગરિક ભાવ વધારાના વિષ ચક્રમાં ફસાઈ જાય છે. મેં કહ્યું એમ ઇન્ડિયન ઓઇલ કંપનીએ 1000 કરોડ જેટલો અંદાજે નફો કરેલ છે. મેં અગાઉ 77,000 કરોડ પણ કહેલું એવું કહેવાય છે. ગુજરાત સરકારની વાત કરીએ તો પેટ્રોલ ઉપર લગભગ 17.7% અને ડીઝલ ઉપર 18.9% ખાસ વેટ લે છે. એમાંથી 5 વર્ષ પહેલા થોડું ઘટાડેલું, પરંતુ આથી ગુજરાત સરકારને વાર્ષિક અંદાજે વધારાની 18,000 કરોડથી વધુ રકમની આવક થાય છે. હવે માત્ર ગુજરાત સરકાર એમની વેટ છે એમાં જો 10% વેટ ઘટાડી નાખે તો ગુજરાતમાં લગભગ બીજા 15 રૂપિયા લીટરને ભાવ ઘટી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ભાવો $40 થી $60 પ્રતિ બેરલ હતા, બહુ જ ઓછા હતા. ત્યારે ભારતને ખૂબ જ સસ્તામાં ઈંધણ મળેલ છે. આ લગભગ 4 વર્ષ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ મેં કહ્યું એમ અબજો રૂપિયાનો નફો કરેલ છે. તેનો લાભ નાગરિકોને હજુ 8 થી 10 મહિના સુધી ભાવ વધારો ન કર્યો હોત તો પણ સરકારી કંપનીઓને ખોટ જાત નહીં, માત્ર તેના નફામાં ઓછો નફો બચત. હું ફરીથી કહું છું કે નફો ઓછો બચત, ખોટ ન જાત. માત્ર 2025-26માં જ અંદાજે ભારતની ઓઇલ કંપનીઓએ દરરોજ લગભગ 115 કરોડનો ચોખ્ખો નફો કરેલો છે. એ અગાઉના વર્ષોમાં પણ આવો નફો કરેલો હોવો જોઈએ. 2020-21માં ભારતને ક્રૂડ ઓઇલ બેરલ દીઠ માત્ર $44.82 ભાવે જ મળતું હતું, હાવ સસ્તું. 2025-26માં પણ $71 પ્રતિ ડોલર 71 રૂપિયાના ભાવે મળેલું હતું. 2012-13ના વર્ષમાં જ્યારે હાલની સરકાર, બીજેપીની સરકાર નહોતી અને ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ એ સમયે $115 હતા 2011માં, ત્યારે કોંગ્રેસી સરકારે લોકોને 55 થી 60 રૂપિયા લીટરના ભાવે ઈંધણ આપતી હતી. એટલા બધા ભાવ હતા આંતરરાષ્ટ્રીય. તો પણ જ્યારે 2014 પછી એક સમયે ક્રૂડનો ભાવ મેં કહ્યું એમ $40 થી $50 પ્રતિ બેરલ થઈ ગયો હતો, છતાં આપણી આ સરકારમાં 70 રૂપિયાથી લઈને 90 રૂપિયા લીટર વચ્ચે ઈંધણ લોકોને આપેલ છે. એટલે કેટલો નફો થયો હશે સરકારને વિચારો. આજે તો 100 રૂપિયા ઉપર ભાવ થઈ ગયો છે. એ સમયે પણ સરકાર
એટલે કે ઓઇલ કંપનીઓએ અબજો રૂપિયાનો નફો કર્યો છે. અહીંયા હવે વચ્ચે વાત કરી દઉં કે આ બધી ઓઇલ કંપનીઓ નફો કરે છે, એની સામે એ ઓઇલ કંપનીના કેટલા ખર્ચાઓ, એના પગારો તમે જુઓ, કર્મચારીઓના સગવડો, બે 5 સ્ટાર હોટલોની જેમ રહે છે, કરોડો રૂપિયા વહીવટમાં બિનજરૂરી ખર્ચા કરતા હોય છે. આ બધી ઓઇલ કંપનીઓનું આ પણ બહાર પાડવા જેવું છે. આ ઉપરાંત રશિયા તો આપણને સારું એવું ડિસ્કાઉન્ટ પણ, રશિયા પાસેથી આપણે જે ઈંધણ ખરીદી છે એ આપણને સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપતું હતું અને આજે પણ આપે છે. અને રશિયા તો રૂપિયામાં પણ આપણો ચલણ સ્વીકારતું હતું, એટલે ભારતને ખૂબ નફો થતો હતો. અત્યારે તો પેટ્રોલમાં પાછું ઇથેનોલનો ઉમેરો કરવાથી પણ સરકારને ખૂબ નફો. આ ઇથેનોલ શું છે એની વાત હવે પછીના એપિસોડમાં કરી કે એનાથી કેટલું બધું ફાયદો નુકસાન છે. એના કારણે વધારે આપણે પેટ્રોલમાં આવક સરકારને થશે. જેમ આયાત ખર્ચ ઘટે તેમ સરકારને ફાયદો થાય. ભારતના વિદેશમાંથી કેટલી આયાત છે અને કેટલી વસ્તુઓ વિદેશ જાય છે તેના આંકડાઓ અને વિગતો હવે પછી આપીશ. પરંતુ આપણે એટલું કે ભારત અત્યારે આયાત ખૂબ કરે છે અને નિકાસ ખૂબ જ ઓછી આપણી થાય છે, એટલે આપણે આયાતનો ખર્ચો ખૂબ વધે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઘટવાથી ભારત સરકારની જ કંપનીઓ IOC, ONGC, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ જેવી ખાનગીનું નામ જ નથી થતો કેટલા કમાણાય જેવી કંપનીઓમાં આયાત ખર્ચ ખૂબ જ ઘટી ગયેલો હતો. એટલે ભારત સરકારને $1 દીઠ 2021ના વર્ષમાં $1 બરાબર 73 રૂપિયા ગણીએ તે હિસાબે 22.31 લાખ કરોડનો નફો એ વર્ષમાં થયો હતો. એ પછી 2014 પછીના 7 જ વર્ષમાં આ આંકડાઓ 7 વર્ષના આંકડાઓ છે. હવે તેમાં બીજા જો આપણે 22, 24, 25 સુધીના ઉમેરીએ છેલ્લા 5 વર્ષના, તો અંદાજે 15 લાખ કરોડનો બીજો ફાયદો કે બચત સરકારને થઈ છે. આમ ભારત સરકારે સસ્તું ખરીદીને ભારતના નાગરિકોને ખૂબ જ મોંઘા ભાવે વેચતા અંદાજે મેં કહ્યું ગયા વર્ષે 37 લાખ કરોડની બચત 12 વર્ષમાં થઈ. એના છેલ્લા વર્ષના આંકડા 77,000 કરોડના બોલે છે. આમ આટલી જંગી રકમમાંથી નાગરિકોને 1 વર્ષ સુધી, મેં વારંવાર કહ્યું છે, 1 વર્ષ સુધી તો હાલના ભાવે ડીઝલ પેટ્રોલ આપી શકાય તેમ છે. તેના બદલે ભાવ વધારો કરી રહેલ છે. તે દર્શાવે છે કે 7 કરોડની રકમનો આજે 77 કરોડની રકમનો ઉપયોગ બેફામ ખોટા ખર્ચાઓ માટે થયો હોવો જોઈએ. ભારત આઝાદ થયું, જો આ એક રસપ્રદ બાબત છે, ભારત આઝાદ થયું ત્યારે $1 બરાબર 1 રૂપિયો હતો. પછીના 60 વર્ષમાં $1ના 60 રૂપિયા થયા, પરંતુ 2014 પછી માત્ર 12 વર્ષમાં જ 60 રૂપિયાના બદલે $1ના 96, હવે 100 રૂપિયા પહોંચી જશે 2-3 દિવસમાં ભાવ વધારો થયો. એટલે કે લગભગ 12-14 વર્ષમાં લગભગ ડોલરના ભાવમાં 75%થી વધારે આપણો રૂપિયો નબળો પડી ગયો. આમાં વિકાસની વાતો આપણે સરકાર કરે છે, પરંતુ વિકાસ રૂપિયા તમારી પાસે હોય જ તો તમે વિકાસ કેવી રીતે કરશો? છે પણ એ બિનજરૂરી ખર્ચામાં વપરાય છે. આમ અહીં કહેવાનો અર્થ એ છે કે ભાવ વધારો માત્ર યુદ્ધના કારણે થયો છે તે વાત માની શકાય તેમ નથી. કેટલીક સરકારની નીતિઓના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે. સરકાર ધારે તો મેં કહ્યું એમ ઘટાડી પણ શકે છે, પરંતુ વારંવાર જણાવ્યા પ્રમાણે સરકારના બિન ઉત્પાદક ખર્ચા ખૂબ જ હોય છે. સરકારી ફંક્શનો, સરકારના બિનજરૂરી કાર્યક્રમોમાં લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય છે. ગુજરાતમાં વાઇબ્રન્ટમાં અત્યાર સુધીમાં અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવેલા છે, છતાં ભાગ્યે જ સીધો કોઈ ફાયદો કે એનું વળતર આપણને ગુજરાતની પ્રજાના નાગરિકોને મળેલું હોય. આમ સરકાર જ્યાં સુધી બિન ઉત્પાદક ખર્ચાઓ ઘટાડશે નહીં ત્યાં સુધી પ્રજા અને એને ભાવ વધારાનો ભોગ બનવું જ પડશે. સાથે સાથે દેશમાં અંગત વાહનોના વપરાશ ઘટાડો થાય તેવી નીતિ સરકારે હિંમતપૂર્વક કરવી પડશે. આજે હું વાત કરું કે અંગત વાહનોનું ઘટાડવાનું એટલા માટે કે સરકારે હિંમતપૂર્વક નિર્ણય લેવો પડે કે હવે પછી નવા વાહનો કુટુંબ દીઠ એક જ ખરીદી શકાશે, બીજું નહીં ખરીદી શકાય, એવા બધા કાયદાઓ કરે. કેમ કે અત્યારે તમે જુઓ કે મને 25-30 હજારની મારો પગાર હોય તો મને કોઈ પણ લેમેન કંપની લોન આપે ને હું કાર લઈ આવું અને એ કાર પછી રસ્તા વચ્ચે હું લઈ જાઉં, એટલે ટ્રાફિકના, પ્રદૂષણના કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. આજે તમે સિંગાપુરમાં જાઓ કે બીજા ઘણા એવા દેશો છે કે જ્યાં સૌથી ઓછા પ્રાઇવેટ વાહનોનો વપરાશ કરવામાં આવે છે, અને પ્રાઇવેટ વાહનો ખરીદવા માટે ત્યાં દર વર્ષે ડ્રો કરવામાં આવે છે કે માનો કે આ સિંગાપુર નક્કી કરે
કે આ વર્ષે અમારે 500 જ ગાડીઓ ખરીદવાની છે, તો 10,000 અરજીઓ આવે તેમાંથી ડ્રો કરે અને 500 ગાડીઓ ખરીદવાની જ મંજૂરી આપે. એમ ભારતની અંદર પણ હું માનું છું ત્યાં સુધી સરકારે લોકોને ગમે કે ન ગમે કડક પગલાં લઈને એક કુટુંબ દીઠ એક કારનો કાયદો કરવો જોઈએ. અને સાથે સાથે તમે જેમ મેટ્રો કરો છો સારી વાત છે, તો મેટ્રોમાંથી માણસ નીચે ઉતરે ત્યારે પછી એને 2-4-5 કિલોમીટર જો તમારે એને એના ઓફિસના સ્થળે કે ઘરે જવું હોય તો ઇલેક્ટ્રિક સ્કૂટર કે એવી જે સાવ મિનિમમ ચાર્જવાળી સગવડ જો ઊભી કરવામાં આવે તો આ લોકો વધુમાં વધુ સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા લાગે. ને આ વસ્તુ જે મુખ્ય અત્યારે તમે થાગડ થીંગા કરો કે માનો કે રશિયા આપણને સસ્તું આપ્યું એટલે આપણે રશિયા ઉપર આધારિત થઈ ગયા, અમેરિકા આપણને સસ્તું આપે તો આપણે અમેરિકાની હાજિયા કરવી પડે છે. એમ નહીં, તમે લોકોને કેળવો, લોકોને રાષ્ટ્રભાવના માત્ર મંદિરોના ધાર્મિક તીર તલવારમાં સૂત્રો બોલાવવામાં નહીં. તમે એમ કહો કે ભાઈ મારે આ પેટ્રોલ બચાવવું છે, ડીઝલ બચાવવું છે, તો મારે આ ઈંધણ બચાવવા માટે થઈને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધુમાં વધુ કેમ થઈ શકે એની ઝુંબેશ સરકારે ઉપાડવી જોઈએ. તમે રસ્તા એવા બનાવો, તમે આજે જ્યાં જ્યાં ટ્રાફિક આપણા જંકશનો છે ત્યાં સરકારની પેલી સિગ્નલ સિસ્ટમ બરાબર નહીં હોવાથી હજારો લીટર ઈંધણનો બગાડ થાય છે. તો આ બધા મુદ્દાઓ સરકાર ધારે તો ઘણું બધું કરીને કરોડો લીટર બચાવી શકે છે. અને ખાસ કરીને તો આ અંગત વાહનોનો વપરાશ ઓછો થાય અને ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ ઓછો થાય એ પોલિસી સરકારે અપનાવવી જોઈએ. કારણ કે આપણે કોઈ થોડાક દી આપણને ભીખના કે આપણી પર ઓબ્લાઇઝ કરવા સસ્તું આપે, પણ એનાથી આપણી પોતાની સ્વતંત્રતાનો પેલો બંધનમાં આવી જાય છે. એટલે ભવિષ્યમાં સરકારે લોકોને શું ગમે છે એમ નહીં, લોકોના હિતમાં શું છે એવું નેતાગીરીઓ હિંમતપૂર્વક, જેમ સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ કહેતા કે હું નેતા છું ને મારે પબ્લિકને ગાઈડ કરવાની છે, પબ્લિકને શું ગમે છે એ નહીં, પબ્લિકના હિતમાં શું છે એ મોરારજીભાઈ બહુ સ્પષ્ટ અને કડક ભાષામાં કહેતા હતા. આવી નેતાગીરી એ વલણ અપનાવશે તો ભવિષ્યમાં ભારત પણ સોનાની ચીડિયાનો દેશ બનશે. આપણી પાસે બધું જ છે, માત્ર યોગ્ય નેતાગીરી અને સાચા નિર્ણયો લેવાની આપણામાં અત્યારે થોડો અભાવ છે. એ જો પૂરું થઈ જશે તો આપણને દેશ આપણો પણ વિકાસ કરી શકશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.